પુરાણ તો દેવી ભાગવત જે છે એ તો મારા હિસાબે બહુ ઓછી ભાગવત કથા થાય છે, દેવી ભાગવત કથા. પણ જેમણે સાંભળી નથી તેના માટે તમે શું કહેવા માંગો છો? દેવી ભાગવતમાં મા જગદંબાના આદ્ય સ્વરૂપથી લઈ અને નવદુર્ગાના વિવિધ સ્વરૂપોનું વર્ણન છે. તો માર્કંડેય ઋષિ વિશે થોડું જણાવો. આ માર્કંડેય ઋષિએ ભગવાનનું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા અને મૃત્યુંજય મંત્રથી શિવજી પ્રસન્ન થયા. મેં સાંભળ્યું છે ત્યાં સુધી 4 નવરાત્રિ હોય છે, તો એના વિશે થોડું જણાવો. શાસ્ત્ર કહે છે કે 4 નવરાત્રિ વર્ષ દરમિયાન, હા, જેમાં મહા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ, હા, અને આસો મહિનાની પ્રચલિત નવરાત્રિ. પણ બાકીની જે 2 નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિ છે, તો એના વિશે થોડી ડિટેલમાં જાણકારી આપો. આ 9 દિવસ દરમિયાન તમારે ઈશ્વરની નજીક રહેવું જોઈએ. તો આપણે જે નવરાત્રિમાં ઘટ સ્થાપના કરે છે તો એનું શું મહત્વ છે? તો ઘટ સ્થાપન ઘરે કરીએ જેનાથી પહેલા તો આપણું મન સ્થિર રહેશે, હા, કે માં જગદંબા આપણા મહેમાન છે. જે નવરાત્રિમાં જે નવદેવીના જે સ્વરૂપનું વર્ણન થયું છે તેના વિશે થોડી માહિતી આપો અમને. શૈલપુત્રીથી લઈને પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ, અને નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકૃતિ. આ માતાજીના 9 સ્વરૂપ છે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે સ્ટુડિયોમાં બહુ ખાસ વ્યક્તિ આવેલા છે. આજે આપણે ઘણી બધી એમની સાથે વાત કરીશું. કર્મકાંડી છે, આધ્યાત્મિકનું ઘણું બધું નોલેજ છે, ભાગવત કથાકાર પણ છે. પણ મારા શ્રી મુખેથી નહીં, પણ હું એમના શ્રી મુખેથી એમનો પરિચય સાંભળીશ અને આપની સાથે ઘણી બધી વાર્તાલાપ કરીશું. તો આવો આપણે એમની સાથે વાત કરીએ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ આપનો પરિચય આપો અમારા વ્યુઅર્સને. જી હા, મારું નામ શાસ્ત્રી મિતેશભાઈ મહેતા છે અને ભાગવત વિદ્યાપીઠ સોલા દ્વારા સંચાલિત વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય, આ વિદ્યાલયમાંથી આચાર્ય સુધીનો અભ્યાસ પુરાણ વિષયથી મેં કરેલો છે. સાથે જ્યોતિષ, કર્મકાંડ, સાથે વાસ્તુશાસ્ત્ર અને અન્ય બધી પૂજાઓ અમે કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને ભાગવત છે, રામાયણ છે, શિવ મહાપુરાણ છે, દેવી ભાગવત છે, આ બધા પુરાણો ઉપર ને આ બધા વિષયો ઉપર પણ ભગવત કૃપાથી જે પ્રાપ્ત થયું છે એ લોકોમાં વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ જ સરસ. તો અત્યારે તો નવરાત્રિ નજીક આવી રહી છે, તો થોડું દેવી પુરાણ વિશે આપણે થોડી ચર્ચા કરીએ અને પછી નવરાત્રિ વિશે આગળ વધીશું. જી હા. તો આપ દેવી પુરાણમાં વિશે થોડું એવી વાત કરો વ્યુઅર્સને કે જે નથી જાણતા. પુરાણ તો દેવી ભાગવત જે છે એ તો મારા હિસાબે બહુ ઓછી ભાગવત કથા થાય છે, દેવી ભાગવત કથા. પણ જેમણે સાંભળી નથી તેના માટે તમે શું કહેવા માંગો છો? જી હા, જેમ આપણે ત્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ સૌથી વધારે પ્રચલિત છે અને એના કારણ પણ ઘણા બધા છે કે બધા જ પુરાણોનો સાર એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છે. હા. પણ દેવી ભાગવતની વાત કરીએ તો તમને કદાચ જાણીને આશ્ચર્ય થાય કે આપણે ત્યાં 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે અને 18 ઉપોપુરાણ છે. ઓકે. આવું શાસ્ત્ર કહે છે. દેવી ભાગવત છે એ પુરાણમાં નહીં પણ ઉપપુરાણમાં આવશે. ઓકે. અને દેવી ભાગવતની અંદર માર્કંડેય ઋષિ માં ભગવતીના અલગ અલગ ચરિત્રોનું વર્ણન કરેલું છે. મહર્ષિ વેદવ્યાસ દ્વારા આ રચિત છે. અને દેવી ભાગવતમાં માં જગદંબાના આદ્ય સ્વરૂપથી લઈ અને નવદુર્ગાના વિવિધ સ્વરૂપોનું વર્ણન છે. જેવી રીતે આપણે સામાન્ય રીતે ભાગવતમાં એવું સાંભળતા હોઈએ છીએ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાન વિરાટ પુરુષની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને એમાં બ્રહ્માજી પ્રગટ થયા અને એના માધ્યમથી આ સૃષ્ટિ બની. પણ દેવી ભાગવત એવું કહે છે કે જ્યારે જ્યારે આ બધા દેવતાઓ કોઈ તકલીફમાં, કોઈ સમસ્યામાં કે કોઈ મુશ્કેલીમાં આવ્યા ત્યારે આ દેવતાઓએ પોતાના સંરક્ષણ માટે એક શક્તિને યાદ કરી અને એ શક્તિ એટલે માં જગદંબા.
પછી એને તમે કોઈ પણ નામથી પુકારી શકો. શાસ્ત્રમાં તો એવી કથા છે કે જ્યારે ભગવાન વિષ્ણુના કાનમાંથી હા મધુ અને કૈટભ નામના બે અસુરો પ્રગટ થયા અને હજારો વર્ષ સુધી, આમ તો લખ્યું છે કે 5 વર્ષ સહસ્ત્રાણી બાહુ પ્રહરણો વિભો, 5000 વર્ષ સુધી હા મધુ ને કૈટભ સાથે ભગવાને યુદ્ધ કર્યું. અંતે ભગવાન થાકી ગયા, બરાબર છે. ત્યારે ભગવાને યોગ માયાનો સહારો લીધો અને ભગવાનના યુદ્ધથી પ્રસન્ન થઈ અને એ અસુરો ભગવાનને એવું કહે છે કે તમે અમારી પાસે વરદાન માંગો. હા સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે અસુરો તપશ્ચર્યા કરે અને એ ભગવાન પાસે વરદાન માંગે. પણ દેવી ભાગવતમાં એક કથા એવી છે કે અસુરોએ ભગવાનને એવું કીધું કે તમે જે ઈચ્છો છો એવું વરદાન અમારી પાસે માંગો. માંગો. અને ભગવાન પણ માયાળુ કહો, પરમ કૃપાળુ કહો, એ ભગવાને પણ પોતાની માયા કરી અને એ અસુરો પાસે વરદાન માંગ્યું. શું માંગ્યું? કે તમારું બંનેનું મૃત્યુ મારા હાથે. હા અને એ વરદાનને સિદ્ધ કરવા માટે મધુ અને કૈટભ ભગવાનના હાથે મર્યા. તો ભગવાનની આ જે શક્તિઓ છે, ખાસ કરીને મા જગદંબાની જે શક્તિઓ છે, એ શક્તિઓના અલગ અલગ સ્વરૂપ છે અને એ અલગ અલગ સમયે જ્યારે દેવતાઓને જરૂરિયાત પડી ત્યારે માતાજી એવા અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હા અને એ સ્વરૂપો ધારણ કરી અને દેવતાઓને દુઃખમાંથી બહાર કાઢ્યા. હા તો દેવી ભાગવત એક બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ ગ્રંથ છે અને મા જગદંબાને જોડાઈને આમાં ઘણી જ બધી કથાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો માર્કંડેય ઋષિ વિશે થોડું જણાવો. એમ હા, જો માર્કંડેય ઋષિની કથા એવી છે કે માર્કંડેય ઋષિનો જ્યારે જન્મ થયો હા ત્યારે એમનું આયુષ્ય માત્ર 7 વર્ષનું હતું, આવું શાસ્ત્ર કહે છે. હા અને જ્યારે એમના 7 વર્ષ પૂર્ણ થયા ત્યારે એમના પિતા રડતા હતા અને પિતાની આંખમાં અશ્રુઓ જોઈ પુત્રએ પિતાને પૂછ્યું કે તમે શા માટે રડો છો? હા ત્યારે પિતાએ બધી વાત કરી કે બેટા, હવે તારો સમય પૂર્ણ થયો છે, તારું આયુષ્ય પૂર્ણ થયું છે. ત્યારે માર્કંડેય ઋષિએ પોતાના પિતાની આ વાત સાંભળી અને પોતાના આંગણામાં રહેલા શિવ મંદિરની શિવલિંગની પૂજા કરી અને શિવલિંગને બાથ ભીડી હા અને પોતાના મુખમાંથી એક મંત્ર નીકળ્યો જેને આપણે બધા મૃત્યુંજય મંત્ર તરીકે ઓળખીએ છીએ. હા હા જેના બે પ્રચલન છે. એક તો વૈદિક છે જેમાં ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા, અને પુરાણોક્ત શ્લોક મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ માર્કંડેય ઋષિએ ભગવાનનું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા અને મૃત્યુંજય મંત્રથી શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ એવી કૃપા કરી કે એમને અમર બન્યા. હા હવે અમર બન્યા પછી આપણા ઋષિ મુનિઓ મા જગદંબાના, ભગવાન વિષ્ણુના, ભગવાન શિવના અલગ અલગ ગુણગાનો લખતા હતા, ગાતા હતા. હા તો માર્કંડેય ઋષિએ જે છે એ મા જગદંબાના ગુણગાનો લખતા એક ચંડીપાઠ, હા જેને આપણે સામાન્ય શબ્દોમાં ચંડીપાઠ કહીએ, હા હા પણ એનું નામ છે દુર્ગા સપ્તશતી, હા જેની અંદર 700 શ્લોકો છે. અને એ 700 શ્લોકોની દુર્ગા સપ્તશતી એ માર્કંડેય ઋષિનું આપણા ભારત વર્ષ ઉપર કે આપણા મનુષ્યની પર સૌથી મોટામાં મોટો ઉપકાર છે એવું કહી શકાય. કારણ કે દુર્ગા સપ્તશતીના માધ્યમથી વ્યક્તિ પોતાના અગમમાં અગમ કાર્યને પણ સિદ્ધ કરી શકે છે, આવું શાસ્ત્ર કહે છે. શું વાત અને છે. આ દુર્ગા સપ્તશતીમાં તમારા દરેક કાર્યની અલગ અલગ સિદ્ધિ માટેના અલગ અલગ શ્લોકો પણ આપેલા છે. સરસ. સામાન્ય રીતે કોઈ માણસ ચિંતામાં છે તો એની ચિંતાની નિવૃત્તિ માટે, કોઈ માણસ રોગી છે તો એના માટે રોગાન શેષા નપહૌસી તુષ્ટા રુષ્ટા કુકામાન સકલાન વિષ્ટાન તવામશ્રિતાનામ ન વિપન્ન રાણા તવામશ્રિતૈયા શ્રેયતા પ્રયાંતિ. આ રોગમાંથી મુક્તિ માટેનો શ્લોક છે. એવી રીતે કોઈ વ્યક્તિને ઈચ્છિત વરની પ્રાપ્તિ કરવી છે, કોઈ વ્યક્તિને ઈચ્છિત પત્નીની પ્રાપ્તિ કરવી છે, હા કોઈ માણસ ધન ધાન્યની સમસ્યાથી બીમાર છે, તો આવી અનેક સમસ્યાઓની નિવૃત્તિ માટે માર્કંડેય મુનિએ આજે માનવ જાત માટે એક ઉપકાર કર્યો છે. એ ચોક્કસ સમાજ માટે
ઉપકારક છે અને સમાજ માટે કલ્યાણકારક પણ છે. સાચી વાત છે. તો હવે આપણે મા વિશે ચર્ચા કરીશું અને માનું નામ આવે એટલે નવરાત્રિ આવે ને આવે જ યાદ. તો વર્ષમાં જે નવરાત્રિ જે છે, મેં સાંભળ્યું છે ત્યાં સુધી 4 નવરાત્રિ હોય છે, તો એના વિશે થોડું જણાવો. જી હા, ચોક્કસ. બહુ સારો પ્રશ્ન છે તમારો કે આમ તો નવરાત્રિ 4, પણ મોટા ભાગના લોકો છે એને એક જ નવરાત્રિની ખબર છે કે જે આસો મહિનામાં આવે અને આપણે ગરબા રમીએ, એટલે એ નવરાત્રિનું જ્ઞાન આપણી પાસે છે. પણ શાસ્ત્ર કહે છે કે 4 નવરાત્રિ વર્ષ દરમિયાન આવે, જેમાં મહા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ અને આસો મહિનાની પ્રચલિત નવરાત્રિ. આ નવરાત્રિ જે છે એના પાછળ પણ ઘણા બધા શાસ્ત્રીય મતાંતરો રહેલા છે. શાસ્ત્ર કહે છે કે નવરાત્રિના દિવસ હોય 9. માતાજીના મુખ્ય સ્વરૂપ પણ 9 છે, જેમાં પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદ માતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ અને નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકૃતિ. આ માતાજીના 9 સ્વરૂપ છે. શાસ્ત્ર કહે છે કે નવરાત્રીના જે 9 દિવસ છે એ 9 દિવસના પણ 3 વિભાગ પડે છે. 3 દિવસ. ઓકે, બરાબર છે. એમાં શરૂઆતના પહેલા જે 3 દિવસ છે એ મહાકાલીના છે. બીજા જે 3 દિવસ છે એ મહાલક્ષ્મીના છે અને ત્રીજા જે 3 દિવસ છે એ મહાસરસ્વતીના. માણસના જીવનમાં આ ત્રણેય શક્તિનું અતિ મહત્વ છે. અને તમે જુઓ, ઋષિ મુનિઓ બહુ સમજદાર હતા. પહેલા 3 દિવસ મહાકાલીના એટલા માટે કે માણસના જીવનમાં સૌથી વધારે અત્યંત અગત્યની કોઈ વસ્તુ હોય તો એ છે શક્તિ. ઘણી વખત સામાન્ય ભાષામાં આપણે એવું કહી શકીએ કે કોઈ આપણો મિત્ર હોય કે કોઈ બહેનપણી હોય, એ અઠવાડિયું આપણને ન દેખાય અને અઠવાડિયા પછી સામે મળીએ એટલે આપણે પૂછીએ કે કેમ નહોતા દેખાતા, એટલે સામેવાળો એવું કહેશે કે તાવ આવ્યો તો અને શરીરમાં અણશક્તિ આવી. શું કહે છે? અણશક્તિ. કોઈ એવું નહીં કહે કે મારા શરીરમાંથી બ્રહ્મા ગયા કે વિષ્ણુ ગયા, પણ એવું કહે છે કે શક્તિ નહોતી. બરાબર છે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે શક્તિથી સૌ દેવ પૂજાએ, શક્તિહીન પૂતળા જેવા. ઋષિમુનિઓ પણ લખી ગયા છે. તો મહાકાલી એટલા માટે કે સૌથી પહેલું સુખ તમારા સ્વાસ્થ્યનું સુખ હોવું છે. હેલ્થ ઇઝ વેલ્થ. ગુજરાતીમાં આપણે કહીએ ને, પહેલું સુખ તે જાતે નર્યા. એટલા માટે મહાકાલી પહેલા 3 દિવસ. અચ્છા, શક્તિ છે, સામર્થ્ય છે, પણ કળિયુગ છે સાહેબ. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. સંપત્તિ પણ જોશે. પણ એ સંપત્તિ કેવી? સદલક્ષ્મી. એટલા માટે બીજા 3 દિવસ મહાલક્ષ્મીના છે. આપણા મનમાં કદાચ એવો પ્રશ્ન થાય કે મિતેશભાઈ 500ની નોટ પર સિક્કો ન માર્યો હોય કે આ સદલક્ષ્મી છે કે અસદલક્ષ્મી છે. પણ શાસ્ત્ર કહે છે કે જે લક્ષ્મી આપણા ઘરમાં, આપણા જીવનમાં કે આપણા પરિવારમાં આવે અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ થાય, એકતામાં વૃદ્ધિ થાય, મનને શાંતિ મળે અને સત્કર્મમાં વૃદ્ધિ થાય, ત્યારે સમજવાનું આ લક્ષ્મી સદલક્ષ્મી છે. સારી લક્ષ્મી આવશે તો વ્યક્તિને સારી માર્ગે લઈ જશે. સાચી વાત છે. તો મહાકાલી, પછી મહાલક્ષ્મી અને છેલ્લે મહાસરસ્વતી. અતિ મહત્વની વસ્તુ. તમે જોજો, શક્તિ હોય તો વાંધો નથી, સંપત્તિ હોય તો વાંધો નથી, પણ જો સરસ્વતી એટલે બુદ્ધિ, સમજણ, જ્ઞાન, વિવેક, આવડત આ નહીં હોય તો આગળની 2 વસ્તુ ઝીરો થઈ જશે. સંપત્તિ ગમે એટલી હોય, સામર્થ્ય ગમે એટલું હોય, પણ સમજણ ન હોય, સંસ્કાર જ ન હોય તો આ જગતની સંપત્તિ કે શક્તિ એ નિરર્થક બની જાય. કોઈ કામની નથી. એટલા માટે જ આપણે ત્યાં અંગ્રેજીમાં એક કહેવત છે કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, ધેન એવરીથિંગ ઇઝ લોસ્ટ. તમે જુઓ, આ જગતમાં બધી જ વસ્તુ તમને વહેંચાતી મળશે. તમે રોડ ઉપર નીકળશો તો કુકિંગ ક્લાસીસ જોવા મળશે, સિંગિંગ ક્લાસીસ જોવા મળશે, ડાન્સિંગ ક્લાસીસ જોવા મળશે, પણ કોઈ દુકાન ઉપર એવું બોર્ડ જોવા મળ્યું કે તમારા સંતાનને અમે સારા સંસ્કાર આપીએ? ક્યાંય નહીં. તો મહત્વની વસ્તુ એ છે કે આ નવરાત્રીમાં ગરબા રમીએ એનો વાંધો નથી, પણ ગુજરાતીમાં અર્થ કરું ને તો ગ એટલે ગમે એમ,
ર એટલે રમવું અને બા એટલે માને. માને ગમે એમ રમવું, એનું નામ ગરબા. ગરબા. બરાબર છે. તો એ ગરબા ઉત્કૃષ્ટ ગણાય અને ઉદાત્ત ગણાય. તો મા જગદંબાના અલગ અલગ સ્વરૂપો છે, નવરાત્રીઓ પણ અલગ અલગ છે, અને આ ચારેય નવરાત્રીનું અલગ અલગ શાસ્ત્રીય મહત્વ આપણા પુરાણોમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તો જે એમાંથી જે આપણે જે શારદીય નવરાત્રિ છે એમાં ગરબા રમીએ છીએ ને એ બધા એ મેઇન પ્રચલિત છે, અને જે બાકીની જે 3 છે, ચૈત્ર મહિનાની નવરાત્રિ પણ પ્રચલિત છે, પણ બાકીની જે 2 નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિ છે. તો એના વિશે થોડી ડિટેલમાં જાણકારી આપો. ગુપ્ત નવરાત્રિનું મહત્વ તો વિશેષ બતાવ્યું છે. હા. શાસ્ત્ર કહે છે કે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી, આજે નહીં, વર્ષોથી ગુપ્ત જ્ઞાન અને ગુપ્ત દાન, આનું મહત્વ વર્ષોથી છે. શાસ્ત્ર કહે છે કે તમે તપ કરો, યજ્ઞ કરો, પૂજા કરો કે દાન કરો, એ ગુપ્ત હોવું જોઈએ, જાહેર ન હોવું જોઈએ. સાચી વાત. અને એને કેન્દ્રમાં રાખીને જ 2 ગુપ્ત નવરાત્રીઓ છે. કારણ કે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આ શારદીય નવરાત્રીમાં ઈશ્વરની નજીક બેસવાવાળા લોકો બહુ ઓછા છે. ખ્યાલ આવ્યો? પણ આ ગુપ્ત નવરાત્રી શા માટે? કે તમારું તપોબળ વધે. અને એ ગુપ્ત નવરાત્રીમાં તમે જે સત્કર્મ કરો છો એ સત્કર્મ માત્ર તમારી પૂરતી રહે. શાસ્ત્ર કહે છે કે તમે જે કાંઈ કરો ને, પુણ્ય ક્યારેય કોઈને કહેવું નહીં અને પાપ ક્યારેય છુપાવવું. પણ આજનો માણસ ઉલટો છે. પુણ્ય કરશે તો જાહેર કરશે. સાચી વાત છે. અને પાપ કરશે તો કોઈને કહેશે. તો ગુપ્ત નવરાત્રીનું મહત્વ એવું છે કે આ ગુપ્ત નવરાત્રીમાં વ્યક્તિએ એકાંતમાં બેસીને ઉપવાસ કરવા. અચ્છા, ઉપવાસના પણ 2 અર્થ છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવાનું, બપોરે મોરિયાની ખીચડી ખાવાની, સૂકી ભાજી ખાવાની અને રહેવાનું. આ ઉપવાસ નથી. શાસ્ત્ર કહે છે ઉપ એટલે નજીકમાં, અને વાસ એટલે રહેવું. આ 9 દિવસ દરમિયાન તમારે ઈશ્વરની નજીક રહેવું જોઈએ. અને તમે જેટલા ઈશ્વર સાથે નજીક રહેશો, ઈશ્વર સાથે જોડાયેલા રહેશો, માં ભગવતીનું સ્મરણ કરતા રહેશો, તો આ કરતા કરતા ધીરે 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 તમારા શરીરમાં શક્તિઓનો આવિર્ભાવ થશે. તમારું જે રેસ છે, તમારા જે પોઝિટિવ રેસ છે એ ક્રિએટ થશે, અને તમારી જે આભા છે, તમારી જે પ્રતિભા છે એમાં પણ વૃદ્ધિ થશે. તેજો વૃદ્ધિ થાય. શું થાય? ઘણી વખત જુઓ, ઘણા માણસોને આપણે જોઈએ, માણસ રૂપાળો હોય પણ તેજસ્વી ના હોય. અને શાસ્ત્ર કહે છે કે જેની ઉપર ઈશ્વર કૃપા હોય, ભગવદ કૃપા હોય, એ વ્યક્તિ કદાચ રૂપાળો નહીં હોય પણ એ તેજસ્વી. અને એ તેજો વૃદ્ધિ માટે માં ભગવતીનું અર્ચન કરવાનું. તો આપણે જે ગુપ્ત નવરાત્રિ છે, બંને નવરાત્રિ આવે છે, એમાં પર્ટિક્યુલર કોઈ દેવી ઉપર ઉપાસના કરવાની હોય છે, એવું હોય છે? જો નવરાત્રીમાં તમે કોઈ પણ શક્તિની ઉપાસના કરી. અચ્છા. હવે આમાં બી ઘણા બધા મતાંતરો કે ઘણા લોકો વામમાર્ગી હોય. તો વામમાર્ગી લોકો છે એ પોતાની જે 10 મહાવિદ્યાઓ છે એમાંની કોઈ મહાવિદ્યાની સાધના કરે. અચ્છા, કોઈ વ્યક્તિ સિદ્ધ છે, જેણે ગુરુ પાસેથી કોઈ દેવીની સાધના કરી અને ગુરુ મંત્ર લીધો છે, તો એ વ્યક્તિ એ દેવીની પૂજા કરી. અને તમારી પાસે એમાંથી કશું જ નથી, તો તમે તમારા જે કુળદેવી છે એની પૂજા, એની અર્ચના કરી શકો. અને કોઈ ન હોય તો માં આદ્ય શક્તિ અંબા છે. બરાબર છે. માતાજીના 51 શક્તિપીઠોના 51 સ્વરૂપો છે આપણે, એમાંથી કોઈ પણ શક્તિનું સ્મરણ કરીને તમે પૂજા કરી શકો. અને એ બધી એક જ છે. માં જગદંબાના સ્વરૂપો અલગ અલગ છે પણ સામર્થ્ય સમાન જ છે. અને કોઈ પણ ઈશ્વરને કે કોઈ પણ શક્તિને તમે ભજશો, પુણ્ય તમને બધું સરખું જ મળવાનું. એટલે વિશેષતઃ એવો કોઈ નિયમ નથી કે આ જ શક્તિને ભજવી. પણ હા, શાસ્ત્રમાં એવા નિયમો બતાવ્યા છે કે આ દિવસો ઉત્તમ છે જેમાં માં જગદંબાને તમે રાજી કરી શકો. તો કોઈ પર્ટિક્યુલર દેવી માટે તમારે કોઈ અનુષ્ઠાન કરવું હોય તો આ દિવસોમાં એ અનુષ્ઠાન શાસ્ત્ર પ્રમાણિત રીતે કરવામાં આવે તો એનું ફળ વધારે સારું મળે. બરાબર છે, બરાબર છે. તો જે અત્યારે સામાન્ય વ્યુઅર્સ જોઈ રહ્યા છે આપણી પાસે, તો એમાં કદાચ કોઈને નોર્મલ સાધના કરવી હોય તો શું નીતિ નિયમ હોય છે? જો સાધના શબ્દ બહુ ઊંચો છે, સાધના આપણે કદાચ ન કરી શકીએ, પણ સામાન્ય રીતે આપણે યજન પૂજન કરી શકીએ. સાધના કરવા માટે તો સિદ્ધિ બહુ દૂર હોય છે, પણ યજન પૂજન કરવા માટે
સામાન્ય રીતે જે લોકો નવરાત્રિનું અનુષ્ઠાન કરવા માંગે છે તે લોકોએ સવારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરીને, પુરુષ જો હોય તો બની શકે તો પીતાંબર પહેરવું જોઈએ, હા પીળા કલરનું અથવા તો લાલ કલરનું. આમાં પણ નિયમો છે, બરાબર છે. મહાકાલીની પૂજા કરો છો તમે તો તમારે કાળા કલરનું પીતાંબર પહેરવું જોઈએ. હા લક્ષ્મીની પૂજા કરો છો તો લાલ કલરનું પહેરવું જોઈએ. સરસ્વતીની પૂજા કરો છો તો તમારે પીળા કલરનું પીતાંબર પહેરવું જોઈએ અથવા તો ગુલાબી કલરનું પીતાંબર પહેરવું જોઈએ. હા આ પીતાંબર પહેરી એક સિદ્ધ આસન રાખવાનું છે, પ્રતિ દિવસનું નિશ્ચિત આસન. બરાબર. એ આસન તમારું જ હોવું જોઈએ, એનો ઉપયોગ બીજા કોઈ ના કરે. એ આસન ઉપર બેસી સ્નાન સંધ્યા કરી પૂર્વાભિમુખે અથવા તો ઉત્તરાભિમુખે બરાબર. એક દુર્ગા સપ્તશતીનો પાઠ સાથે રાખી અને તમે ચંડી પાઠ પણ કરી શકો, અગર તમે આત્મકલ્યાણ માટે કરવા ઈચ્છો છો તો. અચ્છા, તમે ધનની અપેક્ષા રાખો છો કે મારે ઘણી બધી સંપત્તિ જોઈએ છે, હા તો એના માટે શ્રી સૂક્તમ છે. હા શ્રી સૂક્તમના 16 મંત્રોનો આપ પાઠ કરી શકો. સાથે સાથે વિશેષ કૃપા માટે કનકધરા સ્તોત્ર છે, આપણું. હા શંકરાચાર્યજી વિરચિત છે, હા એનો પાઠ કરી શકો છો. એ સિવાય આપ માતાજીની અલગ અલગ સ્તુતિઓ અથવા તો અલગ અલગ અધ્યાયો હા. તમારી કામના માટે ચંડી પાઠના. અને આટલું બધું ના કરવું હોય તો કોઈ એક શ્રેષ્ઠ મંત્ર લઈ લો, અને વધારે દૂર ન જવું હોય તો નવાર્ણ મંત્ર લઈ લો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિશે. આ નવાર્ણ મંત્રનો પણ તમે પણ નિશ્ચિત સંખ્યામાં તમારે જપ કરવાનો. હા કે ભાઈ એકમના દિવસે શરૂ કર્યું મેં, હું 9 સુધી કરું છું તો હું 11,000 જપ કરીશ કે 12,500 જાપ કરીશ કે 21,000 જાપ કરીશ. જે જાપ કરો છો એનો દશાંશ, એના 10મા ભાગનો યજ્ઞ થવો જોઈએ. હા જે દશાંશ થાય છે એના 10મા ભાગનું તર્પણ થવું જોઈએ, એના 10મા ભાગનું માર્જન થશે, હા 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 અને એના 10મા ભાગનું બ્રહ્મભોજન થશે. બરાબર. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે 1,25,000 જાપ કર્યા છે તો 1,25,000 નો 10મો ભાગ 12,500, 12,500 આહુતિ પડશે. બરાબર. પછી એના 10મા ભાગનું તર્પણ થશે, એના 10મા ભાગનું માર્જન થશે, અને એના 10મા ભાગના બ્રાહ્મણો જમશે. હા આ 5 વસ્તુ કરો એને કહેવાય પંચાંગ કર્મ. અચ્છા. આ એક આખી પ્રોસેસ. હા આ પ્રોસેસ પ્રમાણે જો કાર્ય કરશો, કારણ કે તમારા જે અનુષ્ઠાન છે ને એ પૂર્ણ ક્યારે ગણાશે? ખાલી તમે જપ કરી નાખ્યા એટલે પૂર્ણ નહીં ગણાય. બરાબર. એ યજ્ઞ થશે, તર્પણ થશે, માર્જન થશે, પેલા બ્રાહ્મણો જમીન ઊભા થશે ને એને પાછળ તમે કંઈક દક્ષિણા આપશો. ખ્યાલ આવ્યો? સાચી ત્યારે આ આખી પ્રોસેસ પૂર્ણ ગણાશે. પૂર્ણ ગણાશે. તો આવા અલગ અલગ શાસ્ત્રમાં ઘણા બધા રસ્તા બતાવ્યા છે. પછી જે લોકો બગલામુખી કરતા હોય છે, કે જે લોકો પીતાંબરા માતાજીની સાધના કરતા હોય છે, તે લોકો વાઘમાર્ગથી સરસવનો હોમ કરતા હોય છે. ઘણા લોકો લાલ મરચાંનો પણ યજ્ઞ કરતા હોય છે. આ લોકો બી પોતાની અલગ અલગ સાધનાઓ પ્રમાણે આનો ઉપયોગ કરતા હોય છે. માં તો ભક્ત વત્સલ છે, હા. બધા માટે છે, બરાબર સાચી છે. વાત છે. જેમ પૃથ્વી છે એ બધા જ પ્રકારનું ફળ આપે છે, બરાબર. આંબો વાવો કે ગાંજો વાવો એ તમારે નિશ્ચિત કરવાનું છે. એ માં જગદંબા તો ફળ આપવા બેઠી છે, તમારે કઈ રીતે લેવું એ આપણે નિશ્ચિત કરવાનું. સાચી વાત છે. તો આપણે જે નવરાત્રિમાં ઘટ સ્થાપના કરે છે તો એનું શું મહત્વ છે? ઘટ સ્થાપના એટલે માં જગદંબાનું સ્થાપન આપણે આપણા ઘરે કરીએ છીએ. બરાબર. આમ તો ઈશ્વર સર્વત્ર વ્યાપક છે. ભગવદ્ ગીતામાં તો કૃષ્ણએ કીધું છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ તિષ્ઠતિ. ઈશ્વર દરેકના હૃદયમાં બેઠો છે. પણ સ્થાપના એટલા માટે કે સામાન્યતઃ આપણા ઘરના મંદિરમાં જે દેવ હોય છે ને એની સાથે આપણો એટલો બધો લગાવ નથી હોતો. આ મેં જોયું છે. સાચી વાત છે. કે માણસ સવાર સાંજ દીવો કે અગરબત્તી કરી નાખે, પણ જે કનેક્શન હોવું જોઈએ ને એ કનેક્શન નથી. પણ જ્યારે સ્થાપના થાય, જુઓ સામાન્ય રીતે ગણપતિ તમારા ઘરના મંદિરમાં પણ હશે અને મારા ઘરના મંદિરમાં પણ હશે, પણ રોજ ગણપતિને આપણે એટલા લાડ નથી લડાવતા જેટલા ભાદરવા મહિનાની ચોથને દિવસે ગણપતિ ઘરે લાવીએ અને પછી 5 દિવસ કે 11 દિવસ ગણપતિ ઘરે રાખીએ અને એ ગણેશની પૂજા અર્ચનામાં આપણું જેટલું મન લાગેલું હોય છે એટલું પેલા ઘરના ગણેશમાં નથી લાગતું. કારણ કે સમયની મહત્તા છે. સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ આપણી નજીક છે અને એનું પ્રાધાન્ય આપણા જીવનમાં છે ત્યારે આપણું મન ઝડપથી એની સાથે જોડાય છે, પ્રિપેર થાય. શું થાય? પ્રિપેર. તમે ઘરેથી મંદિર, તમને ખ્યાલ છે પહેલાના સમયમાં ઘરેથી મંદિરે ચાલીને જતા. ચાલીને જતા. એ ચાલીને શું કામ જતા? કે ઘરેથી માણસ ચાલવાનું શરૂ કરે સાથે એનું મન પણ પ્રિપેર થાય કે હું મંદિરે જઈ રહ્યો છું. બરાબર. બરાબર છે.
અને આ દુનિયાનો જેટલો ખેલ છે ને ખેલ બધો મનનો છે. શેનો છે? મનનો. જો મનથી માણસ સમજે તો માણસ જીતી ગયો. કૃષ્ણ ભગવાને અર્જુનને ભગવદ્ ગીતામાં જ્યારે ઘણા બધા ઉપદેશ કર્યા ને ત્યારે અર્જુને સરળ શબ્દોમાં કીધું કે પ્રભુ તમે કહી રહ્યા છો, કહેવું બહુ સહેલું છે અને મારે કરવાનું છે, કરવું બહુ અઘરું અઘરું છે, છે. કઠિન કામ છે. ત્યારે ભગવાને કીધું કે તું બીજી બધી ચિંતા છોડી દે, તારે શું કરવાનું છે? મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય. તું તારું મન અને બુદ્ધિ બે વસ્તુ મારામાં લગાડ. લગાવી દે. જો આ બે વસ્તુ મારામાં લાગી જશે ને તો તારે બીજી કશી જ ચિંતા કરવાની. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આ જે કાંઈ બધો ખેલ છે એ માણસના મનનો છે. તો ઘટસ્થાપન ઘરે કરીએ જેનાથી પહેલા તો આપણું મન સ્થિર રહેશે હા. કે માં જગદંબા આપણા મહેમાન છે. ઘટસ્થાપનના સામાન્ય નિયમો છે. એક સ્થાપન કરવાનું હોય છે લાલ કલરનું, એની ઉપર ઘઉં પાથરવાના હોય છે, હા. એની ઉપર આપણે ઘડો લાવીએ છીએ. એ ઘડાની સ્થાપના પુણ્યાહ વાચન કરીને એના ઉપર શ્રીફળ મૂકીને પૂજા કરીએ છીએ. માતાજીની નાનકડી મૂર્તિ આપણા ઘરે હોય તો એની પૂજા કરી એની આપણે સ્થાપના કરીએ છીએ. અને અખંડ દીવો હા. મોટા ભાગે આપણે 9 દિવસ રાખતા હોઈએ છીએ. આ ઘટ સ્થાપના એક અનુષ્ઠાનાત્મક કાર્ય છે હા. કે 9 દિવસ ઘટ સ્થાપના કરી આપણે તો એ ઘટ સ્થાપનાની પાછળ પણ ઘણા બધા ભાવો છે. હા. તમે જુઓ, આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ, નવું મકાન લઈએ, નવી દુકાન લઈએ, નવી જગ્યા લઈએ, તો પહેલા શું મૂકવા જઈએ? કુંભ મૂકવા જઈએ, હા, હા. ઘટ મૂકવા જઈએ, ઘટ માટલી મૂકવા જઈએ. હા. તો એનું કારણ શું છે? તો શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે વર્ષો પહેલા હમ. દેવોને દાનવોએ સમુદ્ર મંથન કરેલું હા. ત્યારે એ સમુદ્રમાંથી ધન્વંતરી નામના ભગવાન અમૃત ભરેલો કળશ લઈને આવ્યા. કળશ લઈને આવ્યા. કથાથી આપણે બધા સુપરિચિત છીએ કે અમૃત દેવોએ પીધું, ભગવાને મોહિનીનો અવતાર લીધો હા. અને એ કળશમાંથી અમૃત ખાલી થઈ ગયું એટલે કળશને પૃથ્વી ઉપર ફેંકી દેવામાં. અને ત્યારે કળશે ભગવાનને ફરિયાદ કરી અચ્છા. કે તમે મને ફેંકી દેશો તો બીજું કોણ અપનાવશે? અહીંયાથી એક વસ્તુ એ પણ સમજવાની છે કે જ્યાં સુધી કળશની જેમ તમારામાં કંઈક ભરેલું હશે ત્યાં સુધી લોકો તમને રાખશે. જ્ઞાન હશે, આવડત હશે, કળા હશે, સત્તા હશે કે સંપત્તિ હશે. ખાલી માણસને કોઈ બોલાવતું નથી. વાતો બધાય કરશે હા. કે હું બેઠો છું. કોઈ માણસે બહુ સારું લખ્યું છે કે આ દુનિયા કેવી છે, સેંકડો દર્દ યહ મંદ મિલતે હૈ. હમ. સેંકડો દર્દ યહ મંદ, મંદ એટલે માગ્યા વગર. હા. હા. सैकड़ों दर्द यहाँ मंद मिलते हैं, काम के लोग बस चंद मिलते हैं. जब होती है हकीकत में किसी की जरूरत तब सबके दरवाजे બંધ મિલતે. આમ વાતો કરતો હોય કે આવી જજે હું બેઠો છું, હા. હા. પણ તમે જઈ ચડો તો શું કહેશે? બહાર થોડો છું. મોડો પડ્યો કા હું બહાર છું. અને સરળ શબ્દોમાં કહું તો તમે ફોન કરીને 10 જણાને ઇન્વાઇટ કરજો કે કીટી પાર્ટી છે તો 10 માંથી 8 આવશે. પણ 10 જણાને ફોન કરીને ઇન્વાઇટ કરજો કે સિવિલમાં કોઈ માણસ બીમાર છે ને સેવા કરવાની છે તો એક કે કદાચ બે એક જ. પણ નહીં આવે. હા, આવે તો પણ એક એક કે બે જ. આવશે. તો આ જે પરિસ્થિતિ છે, કળશને ફેંક્યો એટલે કળશે ભગવાનને ફરિયાદ કરી હમ. અને ત્યારે ભગવાને કળશને વરદાન આપ્યું કે કળિયુગમાં તારી ઘરે ઘરે પૂજા થશે. હા. એટલા માટે તમે જુઓ, કરોડપતિનું ઘર હોય તોય ભલે અને સામાન્ય માણસનું ઘર હોય તો પણ ભલે, બધાના ઘરે ત્રાંબાનો કળશ હશે. હા. બરાબર ને? નવું મકાન લઈએ, નવી દુકાન લઈએ તો આપણે કુંભ મૂકવા જઈએ. સંસ્કૃતમાં કુંભની પૂજાને વર્ધિની પૂજા કીધી. શું કીધું? વર્ધિની પૂજા. વર્ધિની યાની વૃદ્ધિ, પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ. જ્યાં આપણે કુંભ મૂકીએ છીએ, જ્યાં ઘટ સ્થાપન કરીએ છીએ, ત્યાં આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે જ્યાં છીએ ત્યાંથી અમારી વૃદ્ધિ થાય. અચ્છા. બરાબર છે? ભાવ શેનો છે? વૃદ્ધિનો. વૃદ્ધિને. અને પુણ્યાહ વાચનના જે 5 આશીર્વાદો છે એમાંનો એક આશીર્વાદ પણ આ જ છે, કર્મ વૃદ્ધિતા. હા. તમારા કર્મની વૃદ્ધિ થાય. આ જગતમાં જે કાંઈ ચાલી રહ્યું છે ને એ બધું કર્મના માધ્યમથી ચાલે છે. શેના માધ્યમથી ચાલે છે? કર્મના માધ્યમથી. બરાબર છે? જો તમારા કર્મો સારા હશે તો તમારી વૃદ્ધિ થશે. એટલા માટે ઘટ સ્થાપન કરી, પૂજા કરી, પ્રાર્થના કરવામાં આવે કે એક તો 9 દિવસ સુધી આપણું મન હા. જે વિષયાંતરોમાં ભટકી રહ્યું છે
એ ભગવાન સામે સ્થિર થાય, અને સ્થિર થયા પછી કંઈક સુકૃત ભાવથી કે કુભાવથી કે ભયથી કે ભાઈ ચાલો નવરાત્રી છે 7 વાગે તો ઉઠવું જ પડશે, બરાબર, પણ એ ભાવથી કે ભયથી આપણે જે કંઈક અનુષ્ઠાન કરીશું એનાથી આપણું પુણ્ય એકત્રિત થશે, અને પુણ્યના માધ્યમથી જીવનમાં આપણા સુખોમાં વૃદ્ધિ થશે. સાચી વાત છે. અને આપણે જે નવરાત્રિમાં જે નવદેવીના જે સ્વરૂપનું વર્ણન થયું છે તેના વિશે થોડી માહિતી આપો અમને. શૈલપુત્રીથી લઈને આજે માતાજીના અલગ અલગ સ્વરૂપો છે, માતાજીના અલગ અલગ અવતારો છે. શૈલપુત્રી છે, શૈલ એટલે હિમાલય, પુત્રી એટલે દીકરી, સરળ શબ્દોમાં વ્યાખ્યા છૂટી કરીએ તો ખ્યાલ આવે. માં સતીએ પોતાનો દેહ ત્યાગ જ્યારે કરી દીધો ત્યાર પછી મરતી વેળાએ માં સતીને વિષ્ણુ ભગવાને પૂછ્યું કે સતી તમારા પતિવ્રતા ધર્મથી હું પ્રસન્ન છું. આ પ્રસંગ રામાયણમાં છે. હું તમને વરદાન આપવા માંગુ છું કે તમે તમારા પતિ શંકર માટેથી થઈ અને પોતાના દેહનું પણ બલિદાન આપી દીધું. માગો શું વરદાન છે? ત્યારે સતીએ મરતા મરતા વિષ્ણુ ભગવાન પાસે વરદાન માંગ્યું. તુલસીદાસજી લખે છે કે સતી મરણ હરિસન બર માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગ. મારે એક જ વરદાન જોઈએ કે આ જન્મમાં તો નહીં પણ આવતા મારા જેટલા જન્મ થાય બધા જ જન્મમાં પતિ તરીકે મને શિવજી મળે. અને પરિણામે એ સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો, અને એને આપણે શૈલપુત્રી કહીએ. એ મોટા થયા અને તપશ્ચર્યા કરી, સપ્તર્ષિઓએ એની પરીક્ષા કરી અને પરીક્ષાના પ્રમાણથી પાસ થઈ અને એમણે ભગવાન સાથે વિવાહ કર્યો. પછી બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રોને ધારણ કરી માં ભગવતીએ તપશ્ચર્યા કરેલી શિવજીને પ્રાપ્ત કરવા માટે, એટલે એનું એક નામ છે બ્રહ્મચારિણી. ચંદ્રઘંટાના સ્વરૂપને આપણે બધા ઓળખીએ છીએ, બરાબર છે. માં જગદંબા ચંદ્રઘંટા સ્વરૂપે બિરાજી છે. પછી સ્કંદ માતા, સ્કંદ યાની માં જગદંબાના પુત્ર કાર્તિકેય, એની માતા એટલે સ્કંદ માતા. કાલરાત્રિ, એનાથી તો કોઈ અજાણ છે જ નહીં. માં જગદંબાનું વિકરાળ સ્વરૂપ છે, હાથમાં ખપ્પર ધારણ કરેલું છે, બરાબર છે. એના માટે પણ એક એવી કથા છે કે જ્યારે બે અસુરો રક્તબીજ એમને મારી અને જ્યારે દેવતાઓ પ્રયત્ન કરતા હતા તો એમનું રક્ત, લોહી એક પણ ટીપું જો પૃથ્વીલોક ઉપર પડે તો એક ટીપામાંથી 1000 એના જેવા બીજા અસુરો પ્રગટ થાય. આવું એને વરદાન હતું. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે યાવંત પતિતા તસ્ય શરીરાત રક્તબિંદવઃ તાવંત પુરુષો જાતા તદ્વીર્ય બલ વિક્રમ. એક ટીપું પડે એટલે એના જેવા બળવાન, વીર્યવાન અને તેજસ્વી 1000 અસુરો પ્રગટ થઈ જાય. હવે સામાન્ય રીતે કોઈને મારીએ તો લોહી તો નીચે જ પડવાનું. તો હવે આને મારવા માટે શું કરવું? ત્યારે માએ ખપ્પર હાથમાં લીધું, એક હાથે મારે અને જે લોહી પડે એ ખપ્પારમાં લઈ અને માં એનું પાન કરે. આમ કરી અને માએ દેવતાઓની રક્ષા કરી. તો માં કાલરાત્રિ, બરાબર છે. મહાગૌરી એટલે માં પાર્વતીનું સ્વરૂપ છે, બરાબર છે. અને સિદ્ધિદાત્રી કે જે 9 પ્રકારની સિદ્ધિઓ, આપણે ત્યાં 8 સિદ્ધિ, અષ્ટ સિદ્ધિ છે અને 9 નિધિ છે. એ અષ્ટ પ્રકારની સિદ્ધિઓની પ્રદાતા માં જગદંબા છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્યમી, શિત્વા અને વશિત્વા. 8 પ્રકારની જે સિદ્ધિઓ છે એની પ્રાપ્તિ માટે સિદ્ધિદાત્રીનું પૂજન કરવું જોઈએ, તો એનાથી સિદ્ધિની પ્રાપ્તિ થતી. અને મહિષાસુર મર્દિની વિશે વાત કરો. જી, એ નવદુર્ગાનું સ્વરૂપ છે. લાસ્ટ મહિષાસુર મર્દિની એમાં જગદંબા નવદુર્ગાનું સ્વરૂપ છે. અને આ કથા દેવી ભાગવતમાં પણ છે કે મહિષ એટલે ભેંસ થાય, મહિષી એટલે એક્ઝેક્ટલી અસુરનું નામ મને બહુ ત્યારે યાદ નથી આવતું, પણ પ્રલંબક કેવું કઈ નામ હતું. એ અસુર દ્વારા એ ભેંસ સાથે કૃત્ય કરવામાં આવ્યું, એના દ્વારા એના ગર્ભમાંથી જે જન્મ્યો એ મહિષાસુર. અને એ મહિષાસુરે પોતાના તપોબળથી 3 લોકને જીતી આવ્યો, અને એનો એટલો પ્રભાવ હતો કે મહિષાસુરને કોઈ ન મારી શકે. અને પરિણામે દેવતાઓ બધા થાક્યા, કંટાળ્યા, હારી ગયા. ત્યારે માં જગદંબા પાસે ગયા અને માં જગદંબા પાસે જઈ
અને માને સ્તુતિ કરી ત્યારે માં જગદંબાએ પોતાનું દેવી સ્વરૂપ પ્રગટ કરી અને મહિષાસુરને મારી અને માં મહિષાસુર મર્દિની બન્યા. અને એના સ્તોત્રો તો અત્યારે બહુ પ્રચલિત છે. અહિગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંદ શિરોજ નિવાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હે સિતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલસુતે. આ સ્તોત્રથી માતાજીને આપણે ઘણી બધી વખત રીઝવતા પણ હોઈએ છીએ. 51 શક્તિપીઠ વિશે વાત કરો. જી, 51 શક્તિપીઠો જે છે એ શક્તિપીઠો માં ભગવતીના શરીરમાંથી અલગ અલગ અંગો દ્વારા નિર્માણ પામ્યા છે. કથા પાછી એ જ છે કે દક્ષ રાજાને ત્યાં યજ્ઞમાં સતી ગયા. આમ તો દક્ષે આ યજ્ઞ છે ને શિવજી સાથે વિરોધ હોવાને કારણે કર્યો, બદલો લેવામાં. તો જ્યારે સતીને ખબર પડી કે મારે પિતાને ત્યાં યજ્ઞ થાય છે, તો સતીએ શિવજીને કીધું કે આપણે બંને કનખલમાં જે યજ્ઞ થઈ રહ્યો છે ત્યાં જઈએ. એટલે શિવજીએ ના પાડી કે ભાઈ જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવાય નહીં. પણ સતીએ નીતિ બતાવી. રામાયણ એવું કહે છે અને આપણા શાસ્ત્રો પણ કહે છે કે 4 જગ્યાએ પ્રસંગ હોય તો આમંત્રણની રાહ ન જોવી, વગર આમંત્રણે પણ જઈ શકાય. એ 4 જગ્યા કઈ કઈ? જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય એવું બીનું બોલે એવું ન સંદેહ. તુલસીદાસજી કહે છે કે મિત્રના ઘરે પ્રસંગ હોય તો મિત્ર એ ઇન્વિટેશન કાર્ડની રાહ ન જોવે કે ભાઈ મારા ઘરે કાર્ડ આવે પછી જાવ, એવું નહીં. મિત્રના ઘરે પહોંચી જવાનું. અને સાચી મિત્રતા એ જ છે ને સાહેબ. સાચી વાત છે. મિત્રના ઘરે, બીજું પિતાના ઘરે. પિતાના ઘરે કઈ પ્રસંગ હોય અને બાળકો રાહ જોઈને બેસે કે મારા પપ્પાએ હજી મને ઇન્વિટેશન કાર્ડ નથી મોકલ્યું, તો એ નકામું છે. એટલે માત્ર પિતા નથી, પિતા સમાન જેટલા વ્યક્તિઓ તમારા કુટુંબ, માત્ર પિતા પૂરતો અર્થ નથી. પિતા સમાન વડીલો જે કોઈ છે એના ઘરે પ્રસંગ હોય તો એને ત્યાં જવામાં આમંત્રણની રાહ ન જોવી. ત્રીજું ગુરુ. ગુરુના ઘરે કોઈ પ્રસંગ હોય, જેણે તમને જ્ઞાન આપ્યું છે, જેમણે તમને લાયક બનાવ્યા છે, તો એ ગુરુદેવના પ્રસંગમાં આમંત્રણની રાહ ન જોવી, ત્યાં પહોંચી જવું જોઈએ. અને ચોથું ભગવાન. ભગવાનનું કોઈ કાર્ય થતું હોય, ધર્મનું કોઈ કાર્ય થતું હોય, સમાજ કલ્યાણનું કોઈ કાર્ય થતું હોય તો ત્યાં આમંત્રણની રાહ ન જોવી. ઘણી વખત એવું થતું હોય ને કે આપણે કોઈને પૂછીએ કે હમણાં તો ભાગવત સપ્તાહ બેઠેલી તમારા ઘર પાસે, એટલે સામેવાળો પાછો બહુ પ્રેમથી જવાબ આપે કે હા મહારાજ, અમારા ઘરની બાજુમાં જ હતી. એટલે આપણે પૂછીએ કે તો તમે આવ્યા હશો કથા સાંભળવા? એટલે પેલો તરત એમ કહે છે કે ના મહારાજ, અમને ક્યાં આમંત્રણ હતું, અમને કંકોત્રી જ નહોતી. ત્યારે કહેવાનું મન થાય કે કંકોત્રી છોડ, તારી જન્મોત્રીમાં યોગ નહોતો કથા સાંભળવા. સાચી વાત. તો સતીએ પોતાના પતિને આ નીતિ સમજાવી ત્યારે શિવજીએ એવું કીધું કે દેવી તમે જઈ શકો, જવું હોય તો, પણ હું ના આવી શકું. તો પ્રેમથી પોતાના 2 દૂતોને સાથે મોકલ્યા, ગણોને, અને સતી ગયા પિતાને ત્યાં. બધાએ બોલાવ્યા પણ પિતાએ બોલાવ્યા નહીં. સતીને ઘણું દુઃખ થયું. પોતાની જે બહેનો હતી એણે પણ બોલાવ્યા નહીં, ખાલી સ્માઇલ આપી. બરાબર છે. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુન સન્માની. દક્ષના ત્રાસને કારણે ભવાનીને કોઈ સ્વાગત ન કર્યું, કોઈ આવકાર ના આપ્યો. પણ શાસ્ત્રકારોએ પણ માનો બચાવ કર્યો કે સતીને કોઈએ ન બોલાવી પણ માએ આવકારો દીધો. સાદર પુની મિલી એક માતા અને ભગીની મિલી બહુત મુસ્કાતા. માએ દીકરીને આવકારી કે બેટા કઈ વાંધો નહીં, તારા પિતા જે કરે, પણ તું દીકરી છે ને તારો હક છે. આ દીકરીએ જ્યારે યજ્ઞશાળામાં જઈને જોયું તો યજ્ઞશાળામાં બીજા બધા દેવતાઓની સ્થાપના હતી પણ શિવની સ્થાપના ન હતી. અત્યાર સુધીના બધા જ અપમાનનો ઘૂંટડો સતી પી ગયા, પણ આર્ય નારી એ છે કે જે પોતાનું અપમાન સહન કરી લેશે પણ પોતાના પતિનું અપમાન સહન નહીં કરે. પરિણામે એ થયું કે સતીએ એ જ સભામાં ઊભા રહીને જાહેરાત કરી કે સુનહુ સભાસદ સકલ મુનિંદા કરી સુની જીની શંકર નિંદા સો ફલ તુરત લભે સબ કાહુ
ભલી ભાતી પછતાહુ પિતા. જેટલા લોકોએ શિવજીની નિંદા કરી છે અથવા તો સાંભળી છે, બધાને એનું ફળ મળશે. અને હે પિતા, તમારે પણ એકવાર પછતાવાનો વારો આવશે. આવો ક્રોધ કરી પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને સતીએ ત્યાં દેહનો ત્યાગ કર્યો. આ સમાચાર મળ્યા ભગવાન શિવને. શિવ આવ્યા, પોતાની સાથે વીરભદ્રને લાવ્યા. વીરભદ્રે દક્ષ યજ્ઞનો વિધ્વંસ કર્યો, દક્ષનું મસ્તક કાપ્યું. આ બધી કથાઓથી આપણે પરિચિત છીએ. શિવજી સતીનું એ સળગતું શબ પોતાના ખભા ઉપર લઈ અને પૃથ્વીનું ભ્રમણ કરવા માટે નીકળ્યા. અને ત્યારે શિવજી ક્રોધથી એટલા ક્રોધાયમાન હતા કે એમને રોકવા બહુ મુશ્કેલ હતા. ત્યારે દેવતાઓ ગયા વિષ્ણુ ભગવાન પાસે અને ભગવાનની સ્તુતિ કરી કે તમે કંઈક રસ્તો કરો. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ટુકડા કર્યા અને અલગ અલગ ટુકડાઓ અલગ અલગ જગ્યાએ પડ્યા. અને જ્યાં જે ટુકડો પડ્યો ત્યાં શક્તિપીઠો બની છે. અને આજે પણ આ બધી શક્તિપીઠોનું પ્રભુત્વ બહુ ઊંચું છે આપણા શાસ્ત્ર પ્રમાણે. અને આજે પણ એ જગ્યામાં જઈને જોઈએ તો ત્યાંનું તેજ, ત્યાંનો ઓરા એક અલગ જ પ્રકારનું વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે. સાચી વાત છે. તો આપે મતલબ કોઈને પણ સાધના અમુક કરવી હોય છે, જો કામાખ્યાની પણ ઘણી વાત થાય છે, એ પણ શક્તિપીઠ જ છે. તો એવી ઘણી પાવરફુલ જગ્યા છે કે ત્યાં જઈને લોકો સાધના સિદ્ધિ, વામ માર્ગ હોય તો વામ માર્ગે, નોર્મલ પણ તમે સાધના કરવી હોય તો કરી શકો છો. તો આપની દ્રષ્ટિએ કઈ એવી પાવરફુલ જગ્યા હશે 51 શક્તિપીઠમાં? જો વામ માર્ગની સાધના માટે તો કામાખ્યા છે, સૌથી વધારે પ્રસિદ્ધ છે અને ત્યાં મોટા ભાગની આવી સાધનાઓ થતી હોય છે. પણ એ સિવાયની પણ ઘણી બધી જગ્યાઓ છે. જેમ તમને કદાચ ખ્યાલ ન હોય પણ ઉજ્જૈનની અંદર બરાબર છે, પેલો વેતાલ વડ છે. આજે પણ ત્યાં ઘણી બધી સાધનાઓ લોકો ક્ષિપ્રા નદીના કિનારે કરતા છે. એ જ પ્રમાણે દક્ષિણમાં આવી ઘણી બધી જગ્યાઓ છે. બરાબર છે. પછી આપણે ત્યાં પણ એવા ઘણા, ગુજરાતની અંદર પણ એવા ઘણા ક્ષેત્રો છે કે જ્યાં લોકો બેસીને એકાંતમાં આવી બધી સાધનાઓ કરતા હોય છે. બરાબર. પણ સાધના માટે અતિ મહત્વની બે વસ્તુઓ રહેતી હોય છે. એક તો જે વ્યક્તિ સાધના કરવા બેસે છે એની સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ, આ બે વસ્તુ એમાં અતિ મહત્વની છે. બરાબર છે. અને સ્થાનનું મહત્વ એટલા માટે છે કે ઉત્તમ સ્થાનમાં બેસીને સાધના કરવામાં આવે તો એ સાધના પરિપક્વતા તરફ ઝડપથી જઈ શકતી હોય છે. બરાબર. સાત્વિક સાધનાઓ કરવી હોય તો એના માટે આપણે ત્યાં અંબાજી છે જ. અમે પણ ઘણા બધા બ્રાહ્મણોને લઈને ઘણી બધી વખત ત્યાં જતા હોઈએ છીએ, યજ્ઞશાળામાં બેસીને માતાજીના યજ્ઞો વગેરે કરતા હોઈએ છીએ. તો સાત્વિક સાધનાઓ માટે અહીંયા આપણે અંબાજી છે. પછી તંત્રને રિલેટેડ સાધનાઓ કરવી હોય તો કામાખ્યા છે, ઉજ્જૈન છે. એ સિવાય પિતાંબરાની સાધના પણ તમે કરી શકો. પછી ઘણા લોકો હરિદ્વારની અંદર પણ 1-2 જગ્યાઓ એવી છે કે જ્યાં આ બધી સાધનાઓ થતી હોય છે. પછી તમે ચારધામ તરફ આગળ વધો તો રુદ્રપ્રયાગથી આગળ 1-2 આશ્રમો મેં એવા જોયા છે કે જ્યાં લોકો એકાંતમાં બેસીને આ બધી, કારણ કે આ બધી સાધનાઓ એવી છે કે જે જાહેરમાં ન થઈ શકે. ખ્યાલ આવ્યો? અને આ કેટલો સમય માંગી લેશે એની પણ ખબર નથી હોતી. એટલે આ બધી સાધનાઓ બને ત્યાં સુધી જંગલ વિસ્તાર હોય, ગુપ્ત જગ્યા હોય, એવી જગ્યાએ બેસી અને લોકો કરતા હોય થઈ શકે છે. સાચી વાત છે. અને આ વખતની 2025ની જે નવરાત્રિ આવી રહી છે આસો મહિનાની, તો માતાજી કોની સવારી ઉપર આવી રહ્યા છે અને કેવી, મતલબ શું એમનું આગળનું દેખાઈ રહ્યું છે 2025? અને એવું પણ સાંભળવા મળ્યું છે કે ભાઈ આગળના બીજા 2-2.5 વર્ષ થોડું કુદરતી ડિઝાસ્ટર વધારે થઈ રહ્યા છે, તો એને અને આને કોઈ કનેક્શન છે? ના ના ના, જો માતાજીની સવારી તો હાથી ઉપર છે. પહેલા તો એ તમને જણાવી દઉં કે માતાજી હાથી ઉપર આવી રહ્યા છે. એટલે આ નવરાત્રીમાં થોડો વરસાદનો ભય પણ રહેશે. બરાબર છે. અને આ વર્ષની વાત કરીએ તો આ વર્ષ જે છે એ જ્યોતિષની દ્રષ્ટિએ આપણે આગળ પણ જોયું કે એપ્રિલથી લઈને શરૂ થયું હતું. પહેલા તો શનિનું રાશિ પરિવર્તન, રાહુનું રાશિ પરિવર્તન થયું. શનિ રાહુ મંગળ ત્રણેય એક સાથે હતા તો એને કારણે ઘણા બધા આપણે વિશ્વયુદ્ધ આદિ ઘણી બધી વસ્તુઓ જોઈ. પાકિસ્તાન સાથેનું આપણું યુદ્ધ જોયું, પછી બીજા દેશોના યુદ્ધ પણ આપણે જોયા. અને હજી ગુરુ મિથુન રાશિમાં છે ત્યાં સુધી
આ વર્ષ થોડું નોર્મલ રહેશે. પણ જેવો ગુરુ કર્ક રાશિમાં આવશે, એપ્રિલ મે માં ગુરુ બદલાશે. ગુરુ એક રાશિમાં 12 મહિના 13 મહિના રહેતો હોય છે. તો ગુરુ જેવો કર્ક રાશિમાં આવશે એટલે ગુરુ ઉચ્ચનો થઈ જશે. અને જેવો ગુરુ ઉચ્ચનો થશે એટલે પરિસ્થિતિ પાછી ધીરે 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 સ્થિર થવાની શરૂ થઈ જશે. એટલે હજી એવું કહી શકાય કે આવનારા 5-6 મહિના થોડા ઊંચા નીચા રહેશે, પણ વધારે ચિંતા કરવા જેવું નથી. પણ રિયલ એસ્ટેટ છે, આ બધા ક્ષેત્રની અંદર થોડી મંદી જોવા મળી શકે એ ચોક્કસ વસ્તુ છે. અને અત્યારે આટલી બધી ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે અને હિમાલય તરફ ભૂસ્ખલન થઈ રહ્યા છે, સુનામીની એટલી બધી વાતો થઈ રહી છે, તો એ કયા ગ્રહોની એવી વ્યુતિ થતી હશે તો થાય છે? આમાં બે વસ્તુ જવાબદાર છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે જે ચર્ચા કરી કે મંગળ ભૂમિપુત્ર છે, બરાબર છે. મંગળ સાથે રાહુ જોડાય તો અંગારક નામનો યોગ બનાવે, બરાબર છે. તો એને કારણે તો નાની મોટી સમસ્યાઓ આવવાની છે. પણ બીજું મહત્વનું કારણ મારી દ્રષ્ટિએ એક એ છે કે આ જે પર્યાવરણ છે એ આપણા સંરક્ષણ માટે છે. તો આપણે પણ પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ. આજે મોટી મુશ્કેલી એ છે કે ઈશ્વરે જે 84 લાખ યોનિમાં જીવો બનાવ્યા છે ને, એમાં બધાનું ટાઈમ ટેબલ ફિક્સ કર્યું છે. ઘુવડ છે એને રાત્રે સુવાનું, રાત્રે જાગવાનું અને દિવસે સુવાનું, બરાબર. તો એ રાત્રે જ જાગશે ને દિવસે સુશે. એ પોતાનો ધર્મ ચૂકતો નથી, બરાબર છે. પણ માણસ એક એવો છે કે એનું કોઈ ટાઈમ ટેબલ ફિક્સ નથી. પ્રકૃતિએ તમને મને જે આપ્યું છે એનું જતન કરવાને બદલે આપણે પ્રકૃતિને બગાડતા જઈએ છીએ. શાસ્ત્ર એવું કહે છે કે આ જે વૃક્ષો છે ને એ ભગવાનના રૂવાટા છે, બરાબર છે. તો એને વગર કારણે કાપવા ન જોઈએ. આ જે પાણી છે, બરાબર છે, એ ભગવાનની નાડીઓ છે. નદીઓ છે ભગવાનની નાડીઓ છે. શાસ્ત્ર કહે છે, ભાગવત કહે છે, બીજા સ્કંદમાં આની કથા છે. તો એનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. આજે પરિસ્થિતિ એ છે કે માણસ પ્રકૃતિથી એકદમ વિપરીત ચાલે છે. ન તો માણસનું ઉઠવાનું નિશ્ચિત છે, ન તો માણસનું સુવાનું નિશ્ચિત છે, ન તો માણસનું ખાવાનું નિશ્ચિત છે, ન તો માણસનું બોલવાનું નિશ્ચિત છે. ખ્યાલ આવ્યો? પરિણામે શું થશે કે જ્યારે તમે પ્રકૃતિને અનુસરવાનું બંધ કરી દેશો ત્યારે પ્રકૃતિ તમારા વિપરીતમાં ચાલશે. તમે આજથી 40 વર્ષ પાછળ જતા રહ્યો ને તો મોટામાં મોટી કોઈ બીમારી ટીબી હતી, એનાથી મોટી કોઈ બીમારી નહોતી. પહેલા એમ કહેવાતું ઓહો ટીબી થઈ ગયું. હવે આટલો ફેર છે, હવે એમ કહેવાય બસ ખાલી ટીબી જ છે. કારણ કે એટલા રોગો રોજ પ્રતિ દિવસ નવા આવે છે. અને એનું કારણ એક જ છે કે જ્યારે માણસ પોતાનો નિત્ય કર્મ, પોતાની નીતિ, પોતાનો સ્વભાવ કે પોતાનો ધર્મ ચૂકશે ત્યારે સમસ્યાઓ કે તકલીફો આવવાની છે, બરાબર છે. જ્યાં સુધી તમે ને હું પ્રકૃતિનું જતન નહીં કરીએ, બરાબર. સામાન્ય રીતે સમજો, વિજ્ઞાન એવું કહે છે કે એક સ્વસ્થ માણસ હોય ને એક દિવસમાં 21,600 વખત શ્વાસ લે, બરાબર છે. તો આખા દિવસથી 3 બોટલ ઓક્સિજન જોઈએ એક સ્વસ્થ માણસ, બરાબર. હવે ઓક્સિજન કેટલો મોંઘો છે એ તમને મને કોરોનામાં ખબર પડી, બરાબર. 80 થી 90,000 લોકોને આપણે ઓક્સિજન પહોંચાડવાનો હતો. કેટલા લોકોને? 80 થી 90,000. છતાંય આપણા આંખે પાણી આવી ગયા. સાચી વાત છે. હજારો રૂપિયા દેતા ઓક્સિજન મળતો નહોતો. વિચાર કરો, જગત માત્રના પ્રાણીઓને ઈશ્વર વગર કિંમતે ઓક્સિજન આપે છે, છતાં આપણને એની કિંમત છે નથી, બિલકુલ નથી. લાઇટ બળે તો ટોરેન્ટ વાળા બિલ મોકલે, પણ સૂર્યનારાયણે ક્યારેય બિલ મોકલ્યું? અને છતાં આપણે એમ કહીએ કે ઉઠીને સૂર્યને જળ ચડાવજો તો તરત એમ કે મહારાજ વહેલા ઉઠવામાં તકલીફ. જ્યાં ઈશ્વર તમને આપી રહ્યો છે ત્યાં એને તમારી પાસે કોઈ સ્વાર્થ નથી રાખ્યો. તો ઈશ્વરને આપવામાં તમારે પણ સ્વાર્થ રખાય નહીં. પણ માણસનો સ્વભાવ છે એ જે કરશે ને એમાં એનો સ્વાર્થ, બરાબર છે. ગામની બહાર માણસ કૂવો બનાવડાવે એટલે કૂવા ઉપર તકતી મરાવે કે ફલાણા ભાઈએ કૂવો બનાવ્યો, પણ કૂવાની અંદર પાણી તો ઈશ્વર આપે. પાણી જ ન હોય તો કૂવાને શું કરવા? ઈશ્વર જે આપે છે એ વસ્તુઓને તમે સ્વીકારો છો તો એના બદલામાં એનું જતન પણ તમારે કરવું પડશે. અધરવાઇઝ ક્લાઇમેટના આ બધા સમસ્યાઓ, આ બધી તકલીફો ભવિષ્યમાં વધશે. એટલે ટૂંકમાં માનવતા વ્યક્તિઓમાં બહુ લાવી પડે એવી છે અને તમને જે ઈશ્વર આપે છે એની સામે તમારે પણ આપવું જોઈએ પ્રકૃતિને. એમ
કારણ કે ગીવ એન્ડ ટેકનો છે રૂલ્સ લાગી રહ્યો છે. બરાબર. ઈશ્વર પણ એ જ જોઈ રહ્યા છે કે આજે મેં તમને નીચે મોકલ્યા છે જન્મ લઈને, તો તમે પણ કંઈક સાર્થકતા બતાવો. અને એક લાસ્ટ મેસેજ આપો નવરાત્રિને લઈને કે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને આગળનું વર્ષ કેવું જશે. અને તરત જ આ વખતે તો નવરાત્રિ જલ્દી આવી ગઈ છે, 2025 જલ્દી, 25 તો ના કહેવાય, આપણે તો ગુજરાતી વર્ષ કહેવાય. એટલે થોડોક મેસેજ સારો આપો અમારા વ્યુઅર્સને કે એમના જીવનમાં થોડી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને થોડા જાગૃત પણ થઈ શકે. વિશેષમાં તો એટલું જ કહીશ કે એક તો નવરાત્રિની બધાને શુભકામનાઓ. ઈશ્વર આ નવરાત્રિમાં દરેક વ્યક્તિના દરેક પ્રકારના મનોરથો પરિપૂર્ણ કરે. આધ્યાત્મિકતા વધારવા માટે હું એ તો ચોક્કસ કહીશ કે તમે ભક્તિ કરો, પૂજા કરો, ઈશ્વર પ્રત્યે સમર્પિત થાઓ. પણ હમણાં આપણે ચર્ચા થઈ એમ કે હું એક જ વસ્તુ ઉપર કામ કરનારો માણસ છું કે ઈશ્વરે તમને મને માણસ બનાવ્યા છે. તો પહેલો ધર્મ આપણો માનવતા છે. કૃષ્ણએ પણ ગીતામાં એ જ કીધું કે સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ. અને સ્વધર્મ એટલે કયો ધર્મ? કે તમે માણસ છો તો તમે માનવતાથી જીવો. જો આપણે બધાએ માનવતા દાખવતા શીખી જશું આપણા પ્રત્યે, સમાજ પ્રત્યે, લોકો પ્રત્યે, જો મારા વિશે કોઈ ખરાબ બોલે છે તો મને ગમતું નથી તો મારે બીજા વિશે ન બોલાય. મારી કોઈ ઈર્ષા કરે છે તો મને ગમતું નથી તો મારે બીજાની ઈર્ષા ન કરાય. મને કોઈ અપશબ્દ કહે છે તો મને પસંદ નથી તો મારે બીજાને અપશબ્દ ન કહેવાય. શાસ્ત્ર અને ધર્મના આધારે હું એટલું જ કહેવા માંગીશ કે આવનારું વર્ષ તો બધાના માટે મંગલકારી બને જ, પણ જીવનમાં માનવતાનો આવિર્ભાવ થાય. ઈશ્વરે આપણને માણસ બનાવીને એટલા માટે મોકલ્યા છે કે આપણું કલ્યાણ થાય અને સમાજનું પણ આપણે કલ્યાણ કરી શકીએ. બરાબર. પણ આજે મોટી મુશ્કેલી એ છે કે માણસ બીજું બધું કરે છે. વિજ્ઞાનના માધ્યમથી માણસે એટલી પ્રગતિ કરી છે કે મેન લર્ન ટુ ફ્લાય લાઈક એ બર્ડ ઇન ધ સ્કાય, મેન લર્ન ટુ સ્વિમ લાઈક એ ફિશ ઇન ધ રિવર, બટ હી ડઝન્ટ લર્ન ટુ વોક લાઈક એ ગુડ હ્યુમન બીન અપન ધ અર્થ. બરાબર છે. પક્ષીની જેમ માણસ આકાશમાં ઉડતા શીખી ગયો, માછલીની જેમ માણસ પાણીમાં તરતા શીખી ગયો, પણ માણસની જેમ કેમ જીવવું ને એ પૃથ્વી ઉપર હજી શીખ્યો નથી. તમે જુઓ ક્યારે વાંદરાને કેવું પડે કે વાંદરો થાય, બળદને કેવું પડે, પણ માણસને કેવું પડે ભાઈ હવે માણસ થાય. બસ આ નવરાત્રિ અને આવનારું વર્ષ દરેક લોકો માટે મંગલકારી બને. ઈશ્વર બધાના મનોરથને પરિપૂર્ણ કરે અને ધન, ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર બનાવે અને આપના જે કાંઈ પણ માનવાંછિત ફળો છે ઈશ્વર આપને પ્રદાન કરે એવી શુભેચ્છાઓ. અને આપના જીવનમાં ઈશ્વર સદૈવ આપની સાથે કૃપા કરીને રહે અને ભગવત સ્મરણ તમારું બનેલું રહે, આધ્યાત્મમાં તમારી વૃદ્ધિ થાય અને સાથે સાથે તમારા જીવનના દરેક મોડ ઉપર ઈશ્વર તમારો પથદર્શક બનીને સાથે ચાલે અને તમારું જીવન દિવ્ય અને ઉત્તમ બનાવે એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આપનો કિંમતી સમય કાઢીને અમારા સ્ટુડિયો પર આવ્યા અને આપણી પાસે તો હજી ઘણું બધું જાણવા જેવું છે. તો આપણે ચોક્કસ બીજી વાર મળીશું. આજે સમયનો થોડો અભાવ છે તો આપણે એ વિરામ કરીશું. અને વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતી આપણા થકી મળી હશે એવી હું આશા રાખું છું. અને આપને પણ કોઈ ક્વેશ્ચન હોય તો અમને જરૂર કમેન્ટ કરજો. અમારો પ્રયાસ રહેશે કે તમને સાચા જવાબ આપી શકીએ. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.